हाँ, तो आज આવ્યા છીએ અમે નવવાસ બેમાળમાં અને આમની મુલાકાત માટે આવ્યા છીએ। હા, તો ભાઈ તમારું નામ અને ગામનું શું નામ છે? નામ મારું અકબરભાઈ, ગામનું નામ નવાવાસ। અને કેટલા વર્ષથી પશુપાલન કરો છો? પશુપાલનનો તો છેડથી કરીએ જ છીએ અમે, બરાબર। અને દુકાન પર વેચાણ પણ કરીએ છીએ। અને પશુ આહારમાં કઈ વસ્તુ વધારે ખવડાવો છો? ડાયમંડ છે, આપણે હિરાળી છે, શ્રીનાથ, બરાબર। પછી મકાઈ પાપડી છે, બરાબર। એ બધી રીતે અમે વાપરીએ છીએ। ડાયમંડ અને એ બધું પશુઆહાર વધારે ચાલે। હા, એ 4 પૂજાનું બનાવેલું પશુ આહાર જ કહું છું, બરાબર। આ પશુ આહાર વિશે તમારો શું અભિપ્રાય છે? ના, પશુઆહાર તો સારું જ આવે છે, એમાં બધી રીતે સારું છે, સારું રહેશે ને? અચ્છા, આ પશુ આહાર વાપર્યા પછી દૂધ અને ફેટમાં કેવું રહેશે? એમાં ફરક પડી જાય છે। પહેલાં જે ફેટ 3-2 આવતો એની જગ્યાએ 3-8-4 એ ફેટ એ ટાઈપનું થઈ ગયું, વધે જ છે? વધે જ। અચ્છા, વાપર્યા પછી કદી પશુમાં રિપીટના કોઈ પ્રશ્નો આવ્યા છે? આજુ ના, એવો કોઈ પ્રશ્ન ઊભો નહીં થયો, નથી આવ્યો? પશુઆહારના લીધે ઊભો થયો એવો પ્રશ્ન નથી। બરાબર। આ પશુ આહાર વાપર્યા પછી કદી દૂધ પરત આવ્યું છે ડેરીમાંથી? ના, દૂધ પરત નહીં નહીં આવ્યું। હા, તો હવે આ પશુ આહારની ગુણવત્તા વિશે તમારું શું કેવો અનુભવ છે? ગુણવત્તા તો અમને તો સારું જ લાગે છે, સારું। પેલું બીજા પશુઆહાર વાપરતા તેના કરતાં સારું। બરાબર। આ તો છેલ્લો પ્રશ્ન છે, આ પશુ આહાર વિશે તમારે બીજા પશુપાલકને શું સંદેશ આપવા માંગો છો? એવું છે કે બીજા પશુઓને બીજું પશુ ખવડાવો, બીજું પશુઆહાર ખવડાવો એના કરતાં આર્યો સારું છે। ડાયમંડ પશુઆહાર બધા કરતી સૌથી ઉત્તમ છે, બરાબર। પેલા પશુઆહાર કરતાં બીજા પશુઆહારો કરતાં। હા, તો આજે આપણે આમના અમુક પ્રશ્નો વિશે અમને પૂછ્યું છે અને એમને જવાબ આપ્યું છે, એમનો ખૂબ ખૂબ આભાર। અને અમે વિશેષ એમનો આભાર એ વ્યક્ત કરીએ કે એ પોતે પશુપાલક છે અને દુકાનદાર પણ છે, પશુ આહાર વેચે છે અને ઘેર પણ ખવડાવે છે। તો તમારો આભાર અકબરભાઈ। ડાયમંડ પશુ આહાર સંતુલિત પશુ આહાર છે, જે વિટામિન અને મિનરલથી ભરપૂર છે। આજે જ તમારા નજીકના ડીલરનો સંપર્ક કરીને મંગાવો ડાયમંડ પશુ આહાર અને મેળવો વધુ ફેટ અને વધુ નફો।